તો આપણે દેખીશું ફિનોલની બનાવટ। મિત્રો, ફિનોલની બનાવટની વાત કરીએ આપણે તો હેલો એરિનમાંથી આપણે ફિનોલ બનાવીશું। તો હેલો એરિનમાંથી ફિનોલ કેવી રીતે બનાવાય? હેલો એરિન એટલે કે ક્લોરોબેન્ઝીન આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ। ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાન અને 300 એટીએમ દબાણે જો આપણે પહેલાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને સોડિયમ ફિનોક્સાઇડ નામનો પદાર્થ મળશે અને ત્યારબાદ તેની જે HCl સાથે પ્રક્રિયા કરાવીશું સોડિયમ ફિનોક્સાઇડની તો એમાંથી ફિનોલ નિપજ મળશે। મિત્રો, પ્રક્રિયા દ્વારા આને સમજીએ। આપણે સમજી લઈએ કે આ આપણો છે ક્લોરોબેન્ઝીન છે, બેન્ઝીનની રિંગ ઉપર Cl। હવે આ બેન્ઝીનની રિંગ ઉપર જે Cl છે આપણે એને કહીશું ક્લોરોબેન્ઝીન। હવે આ ક્લોરોબેન્ઝીન જે છે તેની આપણે પ્રક્રિયા કરાવીશું કોની સાથે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે। 623 કેલ્વિન તાપમાન અને 300 એટીએમ દબાણ। મિત્રો, જો તાપમાન અને દબાણ ભૂલી ગયા હોય તો એની જગ્યાએ ડેલ્ટા અને પીનો ઉપયોગ કરી શકાય છે। હવે અહીંયા આપણને સોડિયમ ફિનોક્સાઇડ મળે છે। આમ તો દેખવા જઈએ તો Clની જગ્યાએ OH આવી જાય છે, પરંતુ આપણો ફિનોલ જે છે એ વીક એસિડ છે અને એસિડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે એસિડ બેઝ પ્રક્રિયાના કારણે સોડિયમ ફિનોક્સાઇડ બની જતો હોય છે પદાર્થ। તો આપણે પુનઃ એને પાછો મેળવવા માટે HCl સાથે પ્રક્રિયા કરાવતા હોઈએ છીએ। એટલે અહીંયા આપણો જે સોડિયમ ફિનોક્સાઇડ જે છે એમાં આપણને ફિનોલ જે છે HCl સાથે પ્રક્રિયા કરીને મળતો હોય છે। એટલે H જે હોય છે એ O અંગાથી જોડાય છે અને Na જે છે એ Cl સાથે જોડાઈ જાય છે। હવે બેન્ઝીન સલ્ફાનિલિક એસિડમાંથી આપણે ફિનોલ બનાવીશું। તો મિત્રો, બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ એમાંથી આપણે જો ફિનોલ બનાવતા હોઈએ તો સૌથી પહેલાં આપણે બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ બનાવવો પડશે, જેની ઓલિયમ સાથે આપણે પ્રક્રિયા કરાવવી પડશે। એટલે કે બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ બનાવવા માટે H2H2O7 વપરાય છે, જે ઓલિયમનું અણુસૂત્ર છે। તેમાંથી આપણને શું મળશે? પ્રથમ નિપજ તો બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ મળશે અને પછી તેની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું એટલે સોડિયમ ફિનોક્સાઇડ નામનો પદાર્થ બને છે। ત્યારબાદ HCl સાથે પ્રક્રિયા કરાવતા ફિનોલ મળે છે આપણને। મિત્રો, અહીંયા આપણે દેખીશું કે સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજૂતી લઈએ તો વધારે સારી રીતે આપણને ખબર પડશે। સૌથી પહેલી પ્રક્રિયા શું કરી આપણે? તો આપણી પાસે જે બેન્ઝીન હતો આ બેન્ઝીનની પ્રક્રિયા કરાવી આપણે ઓલિયમ જોડે। ઓલિયમ એટલે H2H2O7। તમને જો પરીક્ષામાં રાસાયણિક સમીકરણ પૂછવું હોય તો પૂછી શકાય છે સીધું, અને આ ઘણીવાર પરીક્ષામાં પૂછાયું છે આ સમીકરણ, ધ્યાન રાખજો। હવે આ જે આપણી પાસે જે બેન્ઝીન છે એની ઓલિયમ સાથે પ્રક્રિયા કરાવી તો બેન્ઝીનની રિંગ ઉપર આવી જશે SO3H, એટલે આ પદાર્થનું નામ થશે બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ। બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ। હવે આ બેન્ઝીન સલ્ફાનિલિક એસિડ જે છે એ એસિડિક પદાર્થ છે, તો આની પ્રક્રિયા કરાવીશું આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રથમ, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થશે એટલે આપણને ખબર છે કે સોડિયમ ફિનોક્સાઇડ નામનો પદાર્થ બને છે, પરંતુ તરત જ આપણે HCl સાથે પ્રક્રિયા કરાવીશું તો એ સોડિયમ ફિનોક્સાઇડમાંથી આપણને મળી જશે ફિનોલ, એટલે કે આપણી અંતિમ નિપજ જે છે એ બનશે ફિનોલ। તો અહીંયા બેન્ઝીન સલ્ફાનિલિક એસિડની 2 તબક્કાના અંદર આપણે ફિનોલ બનાવીએ છીએ પ્રક્રિયામાં। અહીંયા સિમ્પલ વસ્તુ છે કે આપણે એટલું જ વિચારવાનું છે કે આ જે SO3H છે એની જગ્યાએ OH આવી જાય છે, એટલે કે આપણો ફિનોલ તૈયાર થઈ જતો હોય છે, સરળતા ખાતે યાદ રાખવા માટે। મિત્રો, હવે ડાયઝોનિયમ ક્ષારમાંથી વાત કરીએ આપણે પ્રક્રિયા। તો ડાયઝોનિયમ ક્ષારમાંથી આપણે ફિનોલ કઈ રીતે બનાવી શકીએ? તો સૌથી પહેલાં ડાયઝોનિયમ ક્ષાર બનાવીશું તો એરોમેટિક એમાઇન, જેને આપણે એનિલિન કહીએ છીએ, અથવા આપણે એવું કહીએ છીએ કે બેન્ઝેનેમાઇન જે હોય છે એની નાઇટ્રસ એસિડ સાથે આપણે પ્રક્રિયા કરવાની છે। નાઇટ્રસ એસિડ એટલે કે HNO2। આ જે HNO2 છે એ અમુક વાર HNO2 ના લખેલો હોય તો પરીક્ષામાં NaNO2 વત્તા HCl પણ લખીને આપવામાં આવતું હોય છે, એટલે તમારે સમજી જવું કે આ ડાયઝોનિયમ ક્ષારવાળી પ્રક્રિયા છે। જો આની પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલાં જ્યારે એનિલિન જે છે એ HNO2 સાથે પ્રક્રિયા કરશે તો ડાયઝોનિયમ ક્ષાર બનાવશે, એટલે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નામનો પદાર્થ બનાવશે અને પછી તેને પાણી સાથે ગરમ કરતાં ફિનોલ નિપજ બનાવી દેશે। પ્રક્રિયા લખીશું આપણે તો બેન્ઝીનની રિંગ ઉપર NH2, આ પદાર્થનું નામ છે એનિલિન, અને IUPAC નામના અંદર બેન્ઝેનેમાઇન તરીકે ઓળખવામાં આવે છે। એક એમાઇન પદાર્થ છે અને બેઝ છે। હવે સૌથી પહેલાં આની પ્રક્રિયા કરાવીશું HNO2 સાથે। જો HNO2 ના લેવામાં આવે તો એની જગ્યાએ NaNO2 વત્તા HCl પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે।
એટલે NaNO2 + HCl કેમ લેવામાં આવતું હોય છે એ હું પછી જણાવીશ. હવે આપણે દેખીએ અહીંયા જે એનિલિન આપણો પદાર્થ જે હતો એનું શું થશે તો તમને કહી દઉં, પ્રક્રિયા થઈ ડાયઝોનિયમ ક્ષારમાં રૂપાંતરણ થશે. આ પદાર્થનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. મિત્રો, ડાયઝોનિયમમાં ડાયએઝોનો મતલબ થાય છે, એઝો શબ્દ વપરાય છે નાઇટ્રોજન માટે, એટલે કે જેમાં 2 નાઇટ્રોજન આવેલા હોય. હવે આ પદાર્થ જે છે એની H2O સાથે પ્રક્રિયા કરાવે છે. માત્ર સિર્ફ ગરમ પાણી લઈને એના આગળથી પ્રક્રિયા કરાવતી શું થશે તો પાણી સાથે સીધી પ્રક્રિયા કરી અને આ શું બનાવી દેશે, ફિનોલ બનાવી દેશે. આ આપણી હતી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ફિનોલની બનાવટ. મિત્રો યાદ રાખો કે જે ડાયઝોનિયમ ક્ષારની બનાવટ જે છે એ એમાઇન સંયોજન ચેપ્ટરના અંદર વિસ્તૃત સમજૂતી એના અંદર આપવામાં આવેલી છે, જે આપણે એમાઇન ચેપ્ટરના અંદર દેખીશું. હવે અહીંયા ધ્યાન રાખવાવાળી બાબત કે NaNO2 + HCl કેમ લેવામાં આવે છે તો સિમ્પલ વસ્તુ છે. આપણો જે Na છે એ Cl સાથે જોડાશે અને H જે છે એ NO2 સાથે જોડાય છે એટલે HNO2 બને છે, જે મુખ્ય નિપજ છે આપણી. આ જે છે એ જ પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે HNO2. એટલે પરીક્ષામાં NaNO2 + HCl લખીને આપે અથવા HNO2 બંને લખીને આપે તો આપણે સમજી લેવાનું કે એમાઇનનું ડાયઝોનિયમ ક્ષારમાં રૂપાંતરણ થઈ જશે. વાત કરીએ ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ. ક્યુમિનમાંથી ફિનોલ કઈ રીતે બનાવવામાં આવતો છે મિત્રો? સૌથી મોટા પાયે વપરાતી ઉદ્યોગોમાં પ્રક્રિયા છે ક્યુમિનમાંથી ફિનોલ બનાવટ. એટલા માટે આ મોસ્ટ IMP રિએક્શન છે, બહુ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આનું. તો ક્યુમિનમાંથી ફિનોલ કેવી રીતે બનાવવામાં આવે છે? પહેલાં તો ક્યુમિન કોને કહેવાય છે તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જે હોય છે એને આપણે કહીએ છીએ ક્યુમિન. એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને આપણે ક્યુમિન તરીકે ઓળખાઈએ છીએ. તેની ઓક્સિજનની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો પહેલાં ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રૂપાંતરણ થતું હોય છે. એટલે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનો પદાર્થ બને છે અને ત્યારબાદ જો એની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી વધુ પ્રમાણમાં એસિટોન અને ફિનોલ નિપજ મળતી હોય છે. ઉદ્યોગોમાં વપરાતી સૌથી ઉત્તમ પ્રક્રિયા ગણવામાં આવે છે, કારણ કે આમાં વધુ પ્રમાણમાં એસિટોન અને ફિનોલ ઉત્પન્ન થતો હોય છે. હવે દેખીએ આપણી પાસે ક્યુમિનનું બંધારણ. તો બેન્ઝીનની રિંગ ઉપર CCH3CH3H. આ છે આપણો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, જેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીશું એટલે કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે 2 ઓક્સિજન ગોઠવાઈ જશે. બેન્ઝીનની રિંગ ઉપર કાર્બન સાથે 2 ઓક્સિજન જે દેખી રહ્યા છીએ કે એક હાઇડ્રોજન અને કાર્બનના વચ્ચે 2 ઓક્સિજન જોઈન્ટ થઈ ગયા છે. જો ઓક્સિજન વચ્ચે બંધ બનતો હોય તો એ પેરોક્સાઇડ બંધ કહેવામાં આવતો હોય છે. આ પેરોક્સાઇડ બંધ જે છે એની જ્યારે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે કે H+ આયનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો અહીંયા 2 નિપજ આપણને મળે છે. એક નિપજ મળશે આપણને ફિનોલ, એટલે કે બેન્ઝીનની રિંગ ઉપર આવી જશે OH, અને બીજી નિપજ આપણને મળશે એસિટોન, CH3C=OCH3. અહીંયા દેખી શકીએ કે ક્યુમિનની જ્યારે આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાઈ તો પેરોક્સાઇડ બન્યું. આપણે અહીંયા દેખી શકીએ છીએ કે આ જે ક્યુમિન જે છે એના ઉપરનું બંધારણ બિલકુલ એસિટોન જેવું છે અને જે OH વાળું જે બંધારણ છે એ ડાયરેક્ટ સીધું જોડાઈ જશે બેન્ઝીન સાથે, એટલે ફિનોલમાં રૂપાંતરણ થઈ જશે. એટલે આ રીતે આપણને એક નિપજ મળતી હોય છે. મિત્રો આની બનાવટ જે છે એ પરીક્ષામાં પૂછાય છે, ખૂબ અગત્યની છે, તો ખાસ તૈયાર કરીને જવું. અહીંયા આપણે લખી લઈએ કે ક્યુમિન જે છે, ક્યુમિનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવી ઓક્સિજનની હાજરીમાં તો શું બને છે તો ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ નિપજ મળે છે અને તેમાંથી આપણને ફિનોલ મળે છે. મિત્રો ઘણીવાર આ પરીક્ષામાં 2 માર્ક્સમાં પણ પૂછાયેલી છે અને અમુક વાર MCQSના અંદર જે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ બંધારણમાં પૂછાયું છે.